હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે ભૌતિક ભૂગોળ જે છે તેના ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છીએ. તો વિડીયોમાં જે છે પહેલાં આપણે જોશું તો કે ભૌતિક ભૂગોળમાં એવા ટોપિક છે કે જેને તમારે સ્કીપ ના જ કરવા જોઈએ. તો ફર્સ્ટ આવે છે પૃથ્વીની ગતિ. તો પૃથ્વીની ગતિ જે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાંથી અવારનવાર ક્વેશ્ચન જે છે તે બનતા હોય છે. હવે પૃથ્વીની ગતિવાળા ટોપિકમાં જે છે તમે ફર્ધર શું કરશો તો કે એમાં જે છે એક આવશે તમે પરિક્રમણ અને પરિભ્રમણવાળો ટોપિક. હવે આ બધા બહુ બેઝિક કોન્સેપ્ટ છે કે પરિભ્રમણ કોને કહેવાય, પરિક્રમણ કોને કહેવાય. તો તેમાં જે છે પૃથ્વીનો નમન કોણ છે, ત્યારબાદ પરિક્રમણનો સમયગાળો કેટલો છે, પરિભ્રમણનો સમયગાળો કેટલો છે, તેમની જે છે આપણા રોજબરોજના જીવનમાં જે છે શું અસરો થાય છે, બરાબર છે. દિવસ રાત ચેન્જ થાય છે તો તે કોના લીધે થાય છે, પરિક્રમણના લીધે કે પરિભ્રમણના લીધે, આવા ક્વેશ્ચન પણ બને છે. ત્યારબાદ આ પરિક્રમણની અસરો જે છે તમે કરશો ને તો તેમાં છે ને તમે પ્રોપરલી એને કરશો તો એક તમારે છે ને બુકમાં ચાર્ટ કે કંઈક એવી રીતના છે ને આકૃતિ હશે કે જેમાં 4 ડેટ છે. બહુ સહેલો છે કોન્સેપ્ટ. તમે જે છે કોઈ પણ જે છે યુટ્યુબમાં છે ફ્રી વિડીયો જોઈને તે આખો કોન્સેપ્ટ સરળતાથી સમજી શકો છો, બરાબર છે. તો એ રિલેટેડ તમારે તેના વૃત્ત, તેના દિવસો ટૂંકા છે લાંબા છે, એ 4 ડેટ રિલેટેડ બધું યાદ રાખવાનું છે. ત્યારબાદ આવે છે પૃથ્વીની આંતરિક રચના. હવે પૃથ્વીની આંતરિક રચનાનો ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો તમે એના પરિબળો બહુ નોર્મલ છે, કયા કયા પરિબળો જે છે તેને અસર કરે છે તે. ત્યારબાદ તેના 3 ભાગ છે કે જે ભૂકવચ, મિશ્રાવણ અને ભૂગર્ભ જે છે તે તમારે તેના નામ ખાસ યાદ રાખવાના. હવે એ નામ છે તમે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં યાદ રાખશો. ત્યારબાદ વાતાવરણ. હવે વાતાવરણમાં આપને ખબર છે કે આવરણો આવેલા છે, મોસ્ટ ઓફ બધાને એ વસ્તુ ખ્યાલ જ છે. તો એ આવરણો જે છે તેના નામ તમારે ક્રમમાં યાદ રાખવાના છે અને તેમનું જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આવરણની છે ને એ વસ્તુ યાદ રાખવાનું. જેમ કે આપણે વાત કરીએ કે પહેલાં ટ્રોપોસ્ફિયર છે તો ટ્રોપોસ્ફિયર પછી શું આવે છે, સ્ટ્રેટોસ્ફિયર. તમારે એવી રીતના ક્રમમાં જે છે તેને યાદ રાખવાનું છે. અને એની વિશેષતા, જેમ કે સ્ટ્રેટોસ્ફિયર છે એની વિશેષતા શું છે તો કે તેનું જે આવરણ છે જ્યાં જેટ વિમાનો જે છે સરળતાથી ઉડી શકે છે, બરાબર છે, ત્યાં હવા પાતળી છે સરળતાથી ઉડી શકે છે, એની વિશેષતા છે. એવી રીતના તમારે વાતાવરણવાળો ટોપિક જે છે કરવાનું છે ને બહુ સહેલામાં સહેલો ટોપિક છે. ત્યારબાદ આવશે ચક્રવાત. અને ચક્રવાતનું જે આખો કોન્સેપ્ટ છે ને એનાથી તદ્દન ઉલટો કોન્સેપ્ટ પ્રતિચક્રવાતનો છે, બરાબર છે. તો તમે એ તો જે છે સ્કીપ ના કરતા, બહુ સહેલું છે. તમે ચક્રવાત કરી લેશો તો પ્રતિચક્રવાત થઈ જશે. તેમાં તેનું ઉદ્ભવ, પછી કયા કયા સ્થળે જે છે ચક્રવાતના નામ શું છે, તેમનો આખો કોન્સેપ્ટ જે દબાણ રિલેટેડ છે, હાઈ પ્રેશર, લો પ્રેશર, બહુ નોર્મલ કોન્સેપ્ટ છે. ત્યારબાદ ખડકો જે છે તેના 3 પ્રકાર છે, બરાબર છે. તો 3 પ્રકાર કરતાં તમને કેટલો સમય લાગશે તો આપણે જે છે એ ટોપિક કરી લેવાનું છે. ખડકોનો યુઝ કેમાં થાય છે, બરાબર છે, એ બધું બહુ સિમ્પલ છે. તો આ ટોપિક પણ જે છે કરી લેવાનું છે. ત્યારબાદ ભૂકંપ તો આઈ થિંક તમે જે છે સ્કૂલથી કરતા આવતા હોય છે, GCRTમાં પણ છે ભૂકંપ રિલેટેડ છે વસ્તુઓ. ત્યારબાદ વાતાગ્રહ. હવે વાતાગ્રહ મે બી જે છે કોઈ માટે નવો શબ્દ હોઈ શકે છે. વાતાગ્રહ જે છે નામનો ટોપિક તમારા સિલેબસમાં પ્રોપરલી શબ્દ દેખાડેલો નથી, પણ જે છે તમારા ભૂગોળમાં છે ને એક આવશે ટોપિક કે જે છે પવનો, બરાબર છે. એ પવનો રિલેટેડ જે તમે ટોપિક કરો ને તો તેની અંદર એક પાર્ટ તરીકે વાતાગ્રહ ટોપિક આવશે, એનો સબ પોઈન્ટ તરીકે, અને જેમાંથી ક્વેશ્ચન બને છે. તે પણ એક નાનો એવો ટોપિક છે. તમે એની નોટ્સ બનાવો તો હાફ પેજની તો ખાલી નોટ બને એટલું જ છે, બરાબર છે. તો એ પણ તમે સ્કીપ ના કરતા અહીંયા. ત્યારબાદ મોસમી પવનો રિલેટેડ આપને આઈડિયા હોવું જોઈએ કે ક્યાંથી જે છે વરસાદ પહેલાં આવશે, બરાબર છે. પછી ત્યારબાદ આપણે અહીંયા કેવો પવનના આધારે કેવો વરસાદ આવે છે, એ બહુ બેઝિક વસ્તુઓ જે છે. તો ભૌતિક ભૂગોળમાં એવું છે કે તમે છે ને એને કોન્સેપ્ટ ક્લિયર કરો ને તમે ક્વેશ્ચન સરળતાથી સોલ્વ કરી શકો. તો આ વસ્તુ સ્કીપ ના જ કરાય ને. ત્યારબાદ જલાવરણ, તાપમાન, આબોહવા, આ બધા એવા ટોપિક છે કે તમે આખા ન કરો, ફક્ત તેના જે પરિબળો કે જે તેને અસર કરે છે એ કરી લો તો એને રિલેટેડ પણ ક્વેશ્ચન જે છે વિધાનમાં પૂછાતા હોય છે. અને લાસ્ટમાં જે છે આ બધા ટોપિક જે છે એકવાર જોયા બાદ તમે શું કરશો તો કે પીવાયક્યુમાં વધારે ન સોલ્વ કરવા જતા, બીકોઝ STIમાં એટલો ટાઈમ નથી, બરાબર છે. તો મિનિમમ કોઈ પણ 5 પેપર જે છે હમણાં ગયા છે એ લ્યો અને તેમાંથી ભૌતિક ભૂગોળના જે છે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે અને સરળતાથી તમે કરી લેશો જો તમે આના કોન્સેપ્ટ પ્રોપરલી જે છે સમજ્યા હશો ને તો. હવે ભૌતિક ભૂગોળ જે છે તમે કરવા જાશો તો તમને કોઈ પણ તેમને રિલેટેડ ક્વેશ્ચન છે તો તમે મને કમેન્ટમાં જે છે પૂછી શકો છો. ક્યાંથી કરવા, બરાબર છે, કોઈના લેક્ચર જોવા તો તમે મને પૂછી શકો છો કમેન્ટમાં, હું તમને આન્સર આપી દઈશ. થેન્ક યુ.